ખેડા જિલ્લાના કપડવંજમાં પંચાયત પ્રમુખ જે.કે. પરમાર અને એક નાગરિક વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સરપંચ ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ લઈને નાગરિકે પ્રમુખનો સંપર્ક કર્યો હતો, જે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકીય વર્તુળોમાં પણ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બે ઇન્ડિયા આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. બાઈક લઈને એને ઘેર ના જાય કે એવો તો ઘેર તો રહેતો નહીં તો એને ઘેર ક્યાં જવાનું? એવું એમને 1000 પબ્લિક ને પૂછી જો કે એવો એના ઘેર રહે કે નહીં રહેતો એમ. હા તો પણ એ તો કાલે એના બૈરાની મૂકવા આવ્યા ને સ્કૂલમાં. એમ નહીં મેં તમને સાહેબ પ્રમુખ સાહેબ હું કા બનાવે? કોઈ બી પબ્લિક હોય, પબ્લિક ના હિતમાં તમે અમારું હિત નું કામ કરો તો જ બનાવ્યા ને પ્રમુખ. એટલે કોને બનાયા? હે કોને બનાયા પ્રમુખ? પબ્લિક જ બનાવ્યા ને તમને. હા પબ્લિકે બનાયા. હા બરાબર છે. હા પણ એમાં તું આ રીતે મારી ઉપર દાવો કર્યો એ વ્યાજબી નહીં. તારે જો તારે ગમે તેના સરપંચ ને કહેવાનું હોય, સરપંચ તારે ના મળે તો તું અરજી આલ દઈને આગળ એની તપાસ કરીએ જે હોય. હા પણ એમની હું તમારી પર દાવો નહીં કરતો, પણ એમની તમારા સરપંચ ને તો કેવું પડે. હાલો મારી વાત વાપર તું. હા તને જવાબ ખોટો આલે તો વાત જુદી છે. તારો પેલો ફોન ના ઉપર તે જવાબદારી મારી છે. એ કોમ મારે કરવાનું છે. એમની તો પછી તું એવું કરું કે પેલો ફોન નહીં ઉપાડતો તમારે ક્યાં ઉપર? એમની ફોન સરપંચ ફોન ફોન છે તું ઓફ હોય કે બંધ હોય કે ગમે તે હોય એ જવાબદારી મારી. ફોન ઉપર ના ઉપાડે મારે કેવાની જવાબદારી? તમારે જ કેવું પણ ચાલતો તું તો હું તો તારો ગુલામ છું. એટલે ગુલામ નહીં સાહેબ, પબ્લિક પ્રમુખ બનાવે એટલે પ્રમુખ બનાવે ફોન માટે કહેવાનું માટે નહીં બને. અમે અહીંયા આગળ લોકોના જવાબ આપવા માટે ફોન મારે પબ્લિક માટે નહીં બને. તમે પબ્લિક માટે બનાવે એટલે તારા ફોન ના ઉપાડે તો મારે કહેવાનું સરપંચ એવું કેવું તારું? સરપંચ તો તમારે જ કેવું પડે ને. તારે જે ભડાકા કરવાનું કરી લેજા હેડ. એવું એમ ને? હા જે કહેવાનું રેકોર્ડિંગ કરવું હોય તો કરી રાખ. મારે તો કોઈ રેકોર્ડિંગ નહીં કરવું. તું આ ભાષા વાત કર તારી હેસે તું એટલે હેસિયત એટલે હું તો એક તો વાત કરું તારી હેસે તું મારી હાથે વાત કરવાની. એટલે તમને પ્રમુખ સાહેબ ને કોઈ દાડે વાત ના કરાય એમ? પ્રમુખ સાહેબ ને વ્યાજબી હોય તો ગમે તે આખા તાલુકાની વાત વાપરું. એક કોઈ કમ્પ્લેન હોય તો મને બતાય. તું એકલો જ એવું મળ્યો કે મને ફોન ના ઉપાડે તો મને કમ્પ્લેન કરવું છે. એટલે સરપંચ ફોન ના પડે તો મને જ કરવાનું સાહેબ. 17 વખત તમારે જખ મરાઈને એના ઘેર જઈને તપાસ કરવી પડે. ઘેર તો મળતો નહીં સાહેબ. ના મળે તો એ બેસે તો પંચાયતમાં તો એને બૈરાન તો મૂકવા આવે ખાલી સ્કૂલમાં પણ બૈરાન છો આપડે બૈરાન હોજવાનું. અલે પણ એવો મૂકવા આવે છે ને, એ ઉડીને આવે એ ગાડી લઈને તો કપડાં રહેતો હોય તો કપડાં થી એવો મૂકવા આવે છે ને. એટલે એમની તમે દાદાગીરી કરો સાહેબ? મને દાદાગીરી એક વખત 1000 વખત. એવું એમ ને? હા આવી પાછામાં તું વાત કરે ને તો દાદાગીરી થાય છે મારી. આ તને કહી દઉં.